હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમને હું હેર ક્લિપની ઉપર ડેકોરેશન કરતા શીખવીશ। તો અહીંયા મેં એક પ્લાસ્ટિકની સીટ લીધી છે જે મેં રમકડાના બોક્સમાંથી મેળવેલી છે અને એ સીટ ઉપર પહેલાં ગમની મદદથી ડાયમંડ ચોંટાડ્યો છે રેડ કલરનો, પછી એને ફરતે સિલ્વર કલરના ડાયમંડ છે એ ચોંટાડેલા છે, એટલે રાઉન્ડ શેપમાં જ એક ફૂલ જેવો આકાર થાય ને એ રીતના મેં આ ડાયમંડ્સ ચોંટાડ્યા છે આ મીણબત્તીની મદદથી, એટલે આસાનીથી આપણે છે ને એને લઈ શકીએ, પિક કરી શકીએ। તમે આ જોઈ શકો છો। આના સિવાય તમે ગમે તે ડિઝાઇન કરવા માગતા હોય આ સીટની ઉપર કરી શકો છો। હવે આ ફૂલ જેવો આકાર આપણો બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે છે ને એને થોડી વાર સુકાવા દઈ અને પછી કાતરથી કટ કરી લઈશું, બરાબર। એટલે આપણો જે આકાર છે એ સરસ રીતના ચોંટી જાય। હવે આ ફૂલ જેવો આકાર જો બનીને રેડી થઈ ગયો છે, સુકાઈ ગયો છે, એટલે પછી આપણે એને કટ કરી લીધેલો છે। હવે આ જે બ્લેક કલરની ટીક ટીક પિન આપણે રેગ્યુલર જોતા જ હોઈએ છીએ, આપણે ઉપયોગ કરીએ જ છીએ, તેનો જે આગળનો ભાગ છે ને તેની ઉપર આપણે ગમની મદદથી આ ફૂલ જે બનાવ્યું છે ને એને ચિપકાવી દેવાનું છે। આ બ્લેક ઉપર સિલ્વર કલર છે એ ખૂબ જ સરસ લાગી રહ્યું છે। પછી જે પાછળનો છેડાનો ભાગ છે ને ત્યાં પણ એક ડાયમંડ સિલ્વર કલરનો આપણે ચોંટાડી દઈશું। તો જો થોડીક જ વારમાં આપણી આ પિન છે એ બનીને રેડી થઈ ગઈ છે। મેં અહીંયા જેમ ફૂલનો આકાર બનાવ્યો છે એની જગ્યાએ તમે તમારી હિસાબે કોઈ પણ આકાર છે એ સીટ ઉપર બનાવી અને પછી ચોંટાડી શકો છો। હવે જો આપણી આ રેગ્યુલર જે હેર ક્લિપ છે એ કેવી સરસ લાગે છે, થોડુંક જ આપણે આમાં ડેકોરેશન કર્યું છે એના લીધે। તો આશા છે કે તમને આ વિડીયો મારો ખૂબ પસંદ આવ્યો હોય। જો તમને મારા આવા જ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। બાય બાય।